જિંદગી અને એની મસ્ત મજાની વાતો. હમણાં અમે એક 3D પિક્ચર જોવા ગયા, અવતાર. એ જોતા હતા ત્યારે ખ્યાલ આવ્યો કે આમ તો થિયેટરમાં લગભગ 1500થી 2000 માણસ બેસી શકે એટલી સીટો હતી. પણ જ્યારે પિક્ચર ચાલુ થયું, ચશ્મા 3Dના પહેર્યા, ત્યારે જાણે હું એકલો જ એ પિક્ચર જોતો હોઉં ને, ફક્ત મારા માટે જે પિક્ચર ચાલતું હોય ને એ રીતે તમારી નજીક, અને તમે જ ફક્ત જોઈ રહ્યા છો એ રીતે આ થિયેટર તમારું જ છે ને તમે જોવો છો તેવું લાગે. વાસ્તવમાં જો વિચારીએ ને તો એવું જ હોય છે. આપણા ઘરમાં મુખ્ય રૂમમાં બેઠા હોઈએ, ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા હોઈએ, બેડરૂમમાં હોઈએ, આપણા બીજા કોઈ પણ બધાની સાથે પરિવાર સાથે બેઠા હોઈએ, તો પણ આપણે આપણી રીતે આપણો એક અલાયદો, એક પોતાનો એક નાનો એવો રૂમ બનાવી લેતા હોઈએ છીએ. આપણે બધા જ વ્યક્તિગત રીતે બેઠા હોઈએ છીએ, આમ બધાની સાથે, પણ છતાં વ્યક્તિગત, ક્યાંક ને ક્યાંક પોતાની રીતે, અંદરથી વિચારોની રીતે, મનથી, બુદ્ધિથી, અને પાછું વચ્ચે બધા સાથે વાતો કરતા પણ આપણો એક પોતાનો રૂમ બનાવી લઈએ છીએ. ક્યાંક સત્સંગમાં જઈએ ને તો પણ હોલમાં બેઠા હોઈએ, સત્સંગ સરસ ચાલતો હોય, પણ તમારું એક પોતાનો નાનો હોલ બની ગયો હોય, જેમાં તમે જોડાયેલા હો, જેમાં તમે વાતને સાંભળતા હો. અને ભગવાને પણ કેવું સરસ બનાવ્યું છે, નાક અને કાન 24 કલાક ખુલ્લા, મોઢું બંધ રાખી શકાય, આંખ બંધ કરી શકાય, પણ આંખ બંધ કરો ને તો પણ અંદર બધું જોઈ શકીએ હો. જે જોયેલી વસ્તુ છે તેને ફરી તમે જોઈ શકો. મોઢું બંધ હોય, હોઠ બંધ હોય, પણ છતાં અંદર વાર્તાલાપ ચાલતો હોય પોતાના મન સાથે, પોતાના વિચારો સાથે. અદ્ભુત વાતો છે. આ જ રીતે તમારો ભગવાન પણ અલગ છે. દરેકને માટે ભગવાન અલગ છે. જ્યારે પણ તમે પૂજા કરવા બેસો, જ્યારે પણ માળા કરવા બેસો, ત્યારે તમારો પોતાનો ભગવાન જુદો છે. બધા જ એ જગ્યાએ પૂજા કરે છે, બધા જ એ ભગવાન સાથે જોડાયેલા છે, પણ તમારી અંદર જે ધબકે છે, તમારી અંદર જે દેવતા છે, એને જાગૃત રાખવાનો છે. તમે જ્યારે કોઈ સારા વિચારો કરો છો, સરસ જીવન જીવો છો, તમારો કોઈ પણ વસ્તુ કરવા પાછળનો હેતુ જ્યારે સારો હોય છે, જ્યારે કોઈને મદદરૂપ થવાનો હોય છે, ત્યારે એ જાગૃત દેવતા તમને આનંદ આપે છે. ત્યારે તમે અંદરથી હરખાવ છો. સામેનાને આનંદ આવ્યો એ મહત્વનું નથી, પણ તમને અંદરથી આનંદ આવે છે. અને જ્યારે તમે ક્યાંક કોઈ ખોટું કામ કરો છો, ક્યાંક કોઈકને તકલીફ પહોંચે એવું કામ કરો છો, જાણે કે અજાણે, ત્યારે પેલો દેવતા, પેલો ભગવાન, પેલો અંશ ક્યાંક ને ક્યાંક તમને તમારાથી દૂર જતો હોય ને એવું લાગે, તમને અકળામણ લાગે, તમને ગમે નહીં. એટલે જીવનમાં દરેક જણ વ્યક્તિગત જીવન જ જીવી રહ્યું છે, પણ એ વ્યક્તિગત જીવન જીવતા જો આટલું આવડી જાય ને કે મારો ભગવાન મારી સાથે છે, અને મારો ભગવાન મારી સાથે છે એટલે એ જેમ કહે છે તેમ આગળ મારે વધવાનું છે, મારે એ પ્રમાણે વર્તન કરવાનું છે, એ પ્રમાણે બોલવાનું છે, અને જ્યાં નથી ગમતું ત્યાંથી મારે ખસી જવાનું છે. મારા ભગવાને ખસવું પડે એવું નથી કરવાનું, તો જીવન જીવવાની મજા આવી જાય. હરિ ઓમ.